શ્રાવણ મહિના દરમિયાન ભુજના અય્યાનગર વિસ્તારમાં ભક્તિભાવથી તરબોળ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને દરરોજ બરફથી બનેલા શિવલિંગની પૂજા કરવાનું વિશિષ્ટ આકર્ષણ કરી રહ્યું હતું, જેમાં બહેનો દ્વારા શ્રદ્ધાભરી આરાધના કરવામાં આવી હતી। આ તમામ કાર્યક્રમો ઓમકારેશ્વર મહિલા મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવ્યા હતા। મંડળની બહેનો છેલ્લા 16 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન નિયમિત રીતે આ ધાર્મિક સેવા આપી રહી છે। આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ દરરોજ બરફના શિવલિંગ તૈયાર કરીને તેની પૂજા કરવામાં આવી હતી। શ્રાવણ માસના અંતિમ દિવસે મહાઆરતી સહિતના વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શિવના દર્શન અને આશીર્વાદ મેળવ્યા હતા। આસપાસના વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ અવસરે કમલબેન જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ સૌભાગ્યપૂર્ણ સેવામાં ભક્તિ અને સમર્પણ બંને છે। દર વર્ષે વધુ બહેનો જોડાઈ રહી છે, જે આ પરંપરાને આગળ વધારવાનો ઉત્સાહ દર્શાવે છે। અય્યાનગરમાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયું હતું। મારું નામ કમલબેન જોશી છે। હું ઓમકારેશ્વર મહિલા મંડળની પ્રમુખ છું। અમે 20 વર્ષથી મહિલા મંડળ ચલાવીએ છીએ। આજે 15 વર્ષ થઈ ગયા, અમને 16મું વર્ષ ચાલે છે। બરફના શિવલિંગ બનાવીએ છીએ, દરરોજ સવારના પૂજન અર્ચન કરીએ છીએ। કમિટીની બહેનો જ્યોતિબેન મડિયાર છે, શીતલબેન માહેશ્વરી છે, પ્રિયા સોની છે, રિદ્ધિ રૂપારેલ છે, ને મીરા સાકરિયા છે। આ બધી બહેનો ખૂબ સારી રીતે, હેમા કંસારા છે, આ બધા ખૂબ સારી રીતે સવારના પોતપોતાની જવાબદારી લઈ લે છે। સવારના બરફના શિવલિંગ બધા પોતપોતાના ઘરે જમાવે છે, અને આ બહેનો ખાસ તો કે ગમે તે આખો મહિનો પૂજન અર્ચન કરતા હોય, પણ એ બહેનો પોતાની જવાબદારી પ્રમાણે લઈ આવે છે। પછી જાય ત્યારે મંદિરનું જ્યારે વિસર્જન થાય ત્યારે સાફ સફાઈ કરી અને એટલું સરસ આયોજન કરે છે કે અય્યાનગરના નહીં પણ આજુબાજુના રહેવાસીઓ બધાને ખૂબ જ આનંદ આવે છે, અને બધા અહીંયા અય્યાનગરમાં આવે છે। આજ આપ જોઈ શકશો અમારો અય્યાનગરનો ઓમકારેશ્વરનો માહોલ કેટલો સરસ છે। એટલી જ ઓમકારેશ્વરની કૃપા છે। જે પણ કમિટીમાં જોડાયા છે કે જે પણ બહેનો છે અય્યાનગરમાં, જે પણ સભ્ય રહે છે, એ બધાને ઓમકારેશ્વરની એટલી બધી કૃપા છે, એના એટલી બધી દયા છે કે એનાથી લોકો બહુ સુખી થયા છે, અને એના આશીર્વાદથી અહીંયા બધા જોડાયા છે। ચંચળ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર છે, જે દરેક જગ્યાએ ગામે ગામ અને શહેરે શહેરે અમારો આ પ્રચાર કરશે, અને દરેક સોસાયટી દરેક વિસ્તારમાં જો બહેનો આવી રીતે ભક્તિભાવથી જોડાશે તો શિવ અને શક્તિ બંને સાથે થઈને બધા કાર્ય જરૂર સફળ થઈ શકે છે। મારું નામ પ્રિયા સોની છે। ઓમકારેશ્વર મહિલા મંડળની કારોબારી સભ્ય છે। અમે અય્યાનગરની અંદર બહુ જ સરસ મજાના બરફના શિવલિંગ બનાવીએ છીએ, અને આખો શ્રાવણ બહુ જ હર્ષ ને ઉલ્લાસથી ઉજવીએ છીએ। અમારા પ્રમુખ કમલબેન જોશીના એના નીજા હેઠળ એની આદેશ મુજબ અમે બધું બહુ સરસથી કાર્યક્રમ બધા જ કરીએ છીએ, અને આ શ્રાવણ મહિના અમે આખા મહિનો અમે દરરોજ સવારના પૂજા કરીએ છીએ, અને બરફના શિવલિંગ અમે ડેલી કરીએ છીએ। અમે અહીંયા કને હું અને અમારી ટીમ કમલબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને ઘર બેઠા અહીંયા અમરનાથ મહાદેવના દર્શન થાય છે, અને બહુ સરસ કાર્યક્રમનું આયોજન થાય છે।